હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે આવી ગયા હતા સ્કૂલેથી ઘરે. આજે તો આપણે બુધવાર, આપણે કપડાં તો ફ્રી ડ્રેસ જ પહેર્યા હતા, પણ અત્યારે આપણે આવવાનું છે ગામમાં. તો હવે આપણે અત્યારે જઈ ગામમાં દોસ્તાની એક બે વસ્તુ લેવાની છે, આપણી લેવાની છે. તો આપણે સ્ટેશનરીમાં જવું છે. અરે યાર, તો આપણે જાય અત્યારે રિયાઝભાઈ દુકાને જવું. તમે જો કે નહીં જોયું, એ બ્લોગમાં નથી આવતી. બેનની સ્કૂલે જઈને જ રસ્તેથી જવાના હી, ત્યાંથી બાહે પડશે. બાકી એમ ગામમાં ફરીને જવું બહુ આગું પડે. રાજીબેનનો સ્કૂલનો રસ્તો થોડોક આગો હોય, પણ આપણે હાલ છે હવે તો શું કરવું. તો આપણે બોગી ગયા જીયાસભાઈની આંગણવાડી પાસે. સાન મુનું જવાનું છે. જો એ ભાડી ગયો ને તો પથારી ફરી જાય. આપણે એને ગામમાં લઈ જવા જોઈએ પાછા. નીકળી ગયા તો ખરી શાંતિથી આવીશ. તો બચી તો ગયા. રિયાઝભાઈ દુકાને જવાનું, બેનની સ્કૂલમાં આપણે જવાનું છે. આમ જાઉં ત્યાં જ આપણે રિયાઝભાઈની દુકાન આવી. આપણે લઈ લે આપણે સ્ટેશનરીનો સામાન. આપણે અડધો સામાન મળ્યો છે, જે નકશા નથી મળ્યા. તો આપણે આમ જાય, આપણે ચુનીભાઈ ત્યાં જાય, એની ત્યાં મળી જાય તો સારું. બાકી હજી પાછું આપણે ગામ ફરવાનું છે. હા, બોલપેન એવી છે, અને એને તમે થોડીક વાર પ્રકાશમાં રાખો ને તો તમારે અંધારા મળી જાય ને તમારે લાઇટ ઠેકાઈ જશે. હું તમને ને ઘરે આને એક્સપેરિમેન્ટ કરીને દેખાડીશ ઉપર વચારે દુકાને. હવે આપણે નકશા લેવાના લઈ લીધા છે, અને હવે આપણે જવાનું છે ઘરે. આપણે આવી ગયા હતા ઘરે. આ બોલપેન છે ને આપણે એના બોપલે ટેલિકાસ્ટ દેખાડીશું. અત્યારે તો નહીં દેખાય, પ્રકાશ છે ને એટલે બપોર વચારે બહુ પ્રકાશ હોય ને એને આપણે મૂકી દેવાની એને પ્રકાશમાં. આપણી આમાં એક જ આપણી એક દોસ્તારની છે, આના એ પ્રકાશમાં મૂકી દેવું આપણે અત્યારે. ને પછી આપણે હે ને એમાં જાવું, તો પછી આપણે અત્યારે લેવું જમી. પક્કામાં બોલપેન મૂકી દીધી છે. ને અત્યારે હવે આપણે જોવું પતંગ ચગાવવાનો ઈરાદો છે. નવી લેતા આવી આપણે કા પતંગ અત્યારે ચગાઈશું બપોર વચારે આનું કરીને, પછી કા પછી રોંઢે ચગાઈશું. એનો બ્લોગ નહોતો આવ્યો કારણ કે એને આપણે કાલે બધા વિડીયો ને અલગ અલગ ફોનમાં ઉતર્યા, તો બધા થઈ ગયા મિક્સ. હું એમાં હે ને એક વિડીયો ડિલીટ કરવા ગયો ને તો સિલેક્ટ ઓલમાં થઈ ગયું. મને ખબર નહોતી, કાલની જેટલી ક્લિપો હતી ને બધી ડિલીટ થઈ ગઈ. એમાં શું કરવું તમે પૂછો જ. હવે આપણે પાછા આવી શકીએ એમ તો ને, એટલે કાલનો બ્લોગ આવ્યો નથી. કાલે અમે મંગાવ્યું તો ઓલું શું કે પ્રોટીનનો બોક્સ મંગાવ્યો હતો, MBનું પ્રોટીન હતું. હું તમને આવી જાય પાછો ડબ્બો દેખાડી દઈ. એ પ્રોટીનનું બોક્સ છે ને, એમાં ઘણા લોકોને મારા અંગ જોઈ છાતીના પાટીમાં ધમધમ થતું હતું, કહેતા હતા કે જાડો થઈ જા. આપણે એના સ્પેશિયલ પ્રોટીન મંગાવ્યું. આજે એક સરપ્રાઈઝની વાત કહું, કારીગર કામે આવ્યા ભાઈ. આપણે અત્યારે જો પછી મકાને જતા આવ્યા, આટો મારતા આવીને પછી પાછા આપણે જવું પતંગ લેવા. ગયા હતા એનો આ મકાને. અત્યારે શેનું કામ હાલે આપણે જોઈ લે, આપણને ખબર નથી એનું કામ હાલે ભાઈ. તો અત્યારે આપણે જો તે ખેરે છે. શું કામ કરવાનું આવે? આમાં કલર કરવાનો હોય. આપણે ઉપર છત છે ને એમાં કલર કરવાનો. આ મકાન અહીંયા, પછી અહીંયા, ને હજી આમાં અહીંયા છતમાં કલર કરવાનો છે. બધા રૂમમાં ને હોલમાં ઉપર છતમાં કલર કરવાનો. લગભગ કાકા આવી ગયા. અહીંયા કાકા વખતે આવી ગયા. કાકા હવે ડાયરેક્ટ ઘરે વયા જાય, અહીંયા નહીં આવે. આપણે અહીંયાનો મકાને કામ જોતા જોવા આવ્યા હતા કલર. હવે આપણે જવાનું ઘરે. ઘરે હું ઓલું પતંગ લેવા. હા, પતંગ લેતા આવીએ આપણે. મકાને કે નીકળી જતા આપણે પાછા પતંગ લેવા. પતંગ લઈ લીધી હતી. હવે આપણે જઈએ પાછા ઘરે. અત્યારે બપોરનો ટાઈમ હે, કાંઈ નથી, કોઈ નથી અત્યારે. તો પછી તમે સવારે 10 થી 12 ને અત્યારે 5 થી 7 વાગ્યા. હવે ટ્રાફિક હોય તમે કોઈ સિટીમાં ના આવી એવડું ટ્રાફિક હોય. આપણે તો જાય ઘરે. તો આપણે આવી ગયા હતા ઘરે ગામમાંથી. આપણે ધોઈ લીધા, હાથ પગ મોઢું ધોઈ લીધું. તો હવે આપણે જાવું ઉપર જમવા.
હા તો આપણે લીધું હતું જમીને. જમવામાં હતું મિક્સ રીંગણાનું શાક, એમાં જેમાં વાલોળ ને વટાણા ને બધું મિક્સ હોય છે. તો હવે અત્યારે આપણે હાલે છે ટીવી. તો આપણે જોવાના હોય ત્યાં ટીવી, અને ટીવી જોઈને પછી આપણે જે હોય. હા તો મેં તમને કીધું તું જાદુઈ બોલપેન લેવા આપણે આવી જાય. આમ આપણે આ બોલપેનમાં આપણે હું તમને લાઇટ કરીને દેખાડવાનો હતો. 10 જ રૂપિયાની આમાં લાઇટ થાય, થોડી થોડી ચમકવા માંડી. તમને દેખાડું, ઉપર હું તમને દેખાડું. આ માંડીની લાઇટ અંધારામાં આવી લાઇટ થાય એની અંદર. આ લાઇટ થાય એની અંદર મેં તમને અંધારામાં દેખાડ્યું. અને આપણે કાલે આ પ્રોટીનનું ડબલું લીધું હતું. ઉભા રહેજો. આ પ્રોટીનનું ડબલું લીધું હતું આપણે. આ પ્રોટીન હે નાની વોર્નિંગ. ભાઈ આને ખોલવા હાટું મેં કાલે જે બળ લગાડ્યું હોય ને, આનું આ જે પ્લાસ્ટિક હોય ને, આમાં જો તમારે ડિટેલ વાંચવી હોય તો વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો. દેખાતું નથી, કેમેરો બગડી ગયો ભાઈ આપણો. અને આનું કાલે ભાઈ ખોલવા હાટું જે મેં બળ લગાડ્યું છે. પ્લાસ્ટિક આનું હે જાડું, આમ જો એટલું જાડું પ્લાસ્ટિક હે. આની અંદર આવે આવી ચમચી. જો આ ચમચી આવે, રોજે 1 ચમચી પીવાની. પાવડર સારો હોય પીવામાં. આ હે ડબલ્યુ. આ જો આની વિડીયોની લિંક હે ને આની ડિસ્ક્રિપ્શન આ ડે પ્રોટીન. તો મેં તમને દેખાડવાનું હોય તો બધું દેખાડી દીધું. હવે આપણે જવું ગયા તા ઉઠીને જો જીએન્સભાઈ લેસન કરે છે. જીએન્સભાઈ લેસન કરે છે. આપણે હવે 4 વાગવું હોય તો આપણે જવાનું છે ટ્યુશનમાં. તો હવે આપણે આવી મળીશું આપણે ટ્યુશનમાંથી આવી. આપણે આવી ગયા ત્યાં ટ્યુશનમાંથી ઘરે ને હવે આપણે ચગવાની છે પતંગ. પતંગ તૈયાર છે. કુશભાઈની પતંગ ઉપર ચગે છે. કુશભાઈ જો સામેના થાબે છે અને હું તમને ચગાવે છે પતંગ. કુશભાઈ પતંગ ચગાવે એની પતંગ છે આમ જો તો કે આ એની પતંગ છે. તો હવે આપણે આની પતંગ આપવાની છે. બોલો હવે જો આપણે આપણી પતંગ ચગાવી તો આપણી પતંગ જગતી હતી પછી એને પડી ગઈ પતંગ. કેમ કે પવન ગયો હાવ. જો પવન હાવ હોય કે હું તમને દેખાડું. જો જરીકે ફરકે પવન જ હતી ભાઈ. હા પવન તો જ ને કુશભાઈની પતંગ ગોથા ખાતી હતી. એ ભાઈ જો એ અત્યારે વીટે છે. એ હોતે અત્યારે વીટે જો કુશ ને એ હતા એની પતંગ પડી ગઈ. એટલે હવે આપણે જવાનું છે હેઠે કેમ કે પવન તો છે. આપણે પતંગ નતા ચગાવતા એટલે આપણે હેઠે આવીને આપણે જોઈએ શું કરીએ. બહાર તો જવાનું છે ને કેમ કે અત્યારે આપણે થાકી ગયા હાવ. ક્યાં રખડવા જવું અત્યારે. કાલે તો આપણે ગયા આટો બાટો મારવા. કુશભાઈને જે બહુ લાંબો દોરો વીટવો પડી છે કેમ કે એની પતંગ બહુ એક આગી વહી ગઈ હતી ને પતંગ પડી ગઈ. તો આપણે હવે આપણે બોલપેન ખોવાઈ ગઈ ત્યાં મળી. હમણાં હું બોલપેન ગોતતો હતો આવીને. આપણી બોલપેન છે મૂકી દે પછી ખીચામાં. હવે આપણે થોડીક વાર જોવું ફોન. નાસ્તો જોઈ લે કે પડ્યો નથી નાસ્તો નથી. તો હવે આપણે થોડીક વાર જોવું ફોન અને પછી આપણે પાછા મળી. આપણે જોઈ લીધું તો મોબાઈલ. હવે આપણે જવાનું મકાને તાળું મારવાનું. આપણે જવું ત્યારે મકાને તાળું મારી પછી આપણે દોસ્તોને બેઠા એને જવું મકાન. તો આપણે આવી ગયા હતા પાછા દોસ્તારો પાસે. બે આઈ આંબે આપણી બાજુમાં ખુશભાઈ છે, એ આ રીજાન છે, આ તેજસ છે, હજી એક આમ ગયો છે. જો જાય ઓરન મારી જાય. ઓહો આ નવા કોણ છે ભાઈ? તારું નામ હું? સોહદભાઈ આપણા ભેગા આવી ગયા છે. તો આપણે કરી રમવાના હે. રમવાનું તો કઈ થાય નહીં કેમ પડી ગઈ છે હાઈ. તો બેઠા છી વાતો બાજુ કરી. જઈ ગઈ પવન વયો ગયો કેમ જગે? તારી પડી ગઈ હતી. લઈ લીધી અમારે હે ને પડી ગઈ હતી. હવે હાકા લઈ લીધી. આ ઓલે અટવાન કપાઈ ગઈ હતી.
પડી જાય પવન જ નતો પણ પવન હોય તો જગે ને આપણી પતંગ. તો આપણે ઘરે ટીવી જોઈ લીધું હતું ને હવે આપણે આવી ગયા હતા દુકાને આપણે મંગાવી હતી અવળી આ સેલ્ફી સ્ટિક મંગાવી હતી. આનો ડૂચો વરી ગયો છે અને એની ભેગી આ પીન આવી હતી અને હું અત્યારે આમાંથી જ ઉતારું સેલ્ફી સ્ટિકમાંથી ઉતારું. ઉભા રહ્યો હું તમને એને બંધ કરીને દેખાડું. ઉભા રહ્યો વિડીયો મંગાવી લીધી ત્યાં સેલ્ફી સ્ટિક. જો આ છે આપણી સેલ્ફી સ્ટિક. તમારી વાંચો એ બધી આમાં વાંચી ગઈ છે. આપને પડી હતી કંઈક ઓનલાઈન આપને પડી હતી 200 રૂપિયા જેટલી કંઈક પડી હતી. અને આ જો આ એની પિન છે. આમાં લાઇટમાં અહીંથી ચાર્જિંગ કાંઈ જોઈએ કેબલ આપણે આને ખોલી આ ખુલી ગયો. લાઇટ ચાલુ અત્યારે ચાલુ છે ફૂલ. જો આ એક આ બહુ ફૂલ નથી આ હાવ ફૂલ અને આ થઈ ગયું રેડી. હવે પછી આ જે જો અહીંયા છે ને આ બ્લૂટૂથ માઇક આવે બ્લૂટૂથ માઇક. હવે આપણે આને કરી દઈ બંધ. જે આપણા મોબાઈલ એટલે કનેક્ટ છે. થઈ ગયું બંધ અત્યારે. પછી તમને આ જો આ માઇક છે ને આ માઇક છે. આ માઇક છે આનું માઇક છે. આમાં તમે બોલી શકો. પછી આમાં તમે બટન દબાવો ને તો યાર ચાલુ બંધ થઈ જાય વિડીયો. પછી આ જે મોટું ઊંચું થાય છે હું દેખાડું. એવડું મોટું થાય અને અહીંયાથી આપણે ચાર્જિંગ એનો ભેગો કેબલ આવ્યો છે ના માઇક. અને જો તમારે આ સેલ્ફી સ્ટિક જોતી હોય ને તો છે ને મારી ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપી છે ત્યાંથી કોપી કરીને સેલ્ફી સ્ટિક લઈ લેજો. જો તમારે આવી સેલ્ફી સ્ટિક લેવી હોય તો મારી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે તમે લઈ લેજો. તમને આ પસંદ આવે ને સેલ્ફી સ્ટિક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. તો હવે આપણે દુકાને કરવાના કામ અત્યારે જે આપણે કામ કરીને પાછા મળી. આપણે કામ કરી લીધું ને હવે આપણે જવાના ઘરે. તો આપણે આવી ગયા હતા દુકાનેથી ઘરે અને દુકાનેથી ઘરે આવી ગયા હતા. હવે આપણે જવું હાથ પગ ધોઈને જમવા અને આપણે મળીએ ત્યારે જમીને. હા તો આપણે લીધું હતું જમીને. જમવામાં હતું પાલકની ભાજી જે આપણું સ્પેશિયલ ઇન્નારી શાક છે. આપણે ખાઈ લીધું હતું ને હવે આપણે એને આ બ્લોગનો એન્ડ કરવાના છીએ. તો જો તમને મારા બ્લોગ્સ પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય કહી દેજો. બાય બાય. હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.